મહેશભાઈ આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ, શું કહેશો? આ વખતે એક અપક્ષ ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છો, શું કહેશો? બનનભાઈ, આપના માધ્યમથી હું કહીશ કે છેલ્લા 10 વર્ષની અંદર વોર્ડ નંબર 4 હતો પહેલા મારો, હવે મહાનગરપાલિકામાં વિસ્તારની અંદર વોર્ડ નંબર 3 થયો. વોર્ડ નંબર 4 જ્યારે હતો ત્યારે ત્યાંના મતદારોનો મારી જોડે જે સાથ સહકાર હતો એમાં હું બિનહરીફ તરીકે હું ચૂંટાઈ આવતો હતો. હવે આણંદ કરમસદ મહાનગરપાલિકા બની છે એટલે વિસ્તાર વધ્યો અને હું એક એવું માનવું છું કે આજે વખત મારે ઇલેક્શન લડવાનો વારો આવ્યો છે તો હું આણંદની જનતાને બતાવીશ કે જે છેલ્લા 15 વર્ષથી જે મેં કરેલા કાર્યો છે, કે જે મેં લોકોની સાથે, લઘુમતી સમાજની સાથે જે જોડાયેલો છું અને જે કાર્યો કર્યા છે એ કાર્ય પરિપૂર્ણ કરવાનો એ લોકોને મારા પર એ વિશ્વાસ. અને તમને એવું કહીશ કે જે વિસ્તાર વધ્યો છે છેલ્લા 15 વર્ષથી હું લઘુમતી સમાજમાં છું, એ મારો જૂનો વોર્ડ હતો. પોલ્સન ડેરી છે, નુરાની છે કે પાણીની ટાંકી છે, તેના દરેક ત્યાંના મતદારોથી લઈને નાના છોકરાઓથી લઈને વડીલો મહેશ વસાવાના કામથી ઓળખે છે.